અક્ષર પુરુષોત્તમના સનાતન સિદ્ધાંતને વ્યાપક કરવા માટે શાસ્ત્રીજી મહારાજ ને યોગી મહારાજે અદભુત ભેળો બેઠ્યો. શાસ્ત્રો પુકારી પુકારીને એક વાત કરે છે, બ્રહ્મ સર્વમાં વ્યાપક છે. શંકરાચાર્ય એ બી બોલી ગયા, એમને ખૂબ મહિમા ગાયો. એ બ્રહ્મ કહો કે આત્મા કહો કે અક્ષર કહો, એના દર્શનના માટે મહાવીર ને બુદ્ધ, અરવિંદો કે વિવેકાનંદજી, મહર્ષિ કે રામકૃષ્ણ પરમહંસ ઓરિજિનલ શરીરને પ્રાપ્ત કરવા માટે ધ્યાનથી કે ભક્તિથી ખૂબ પ્રયત્નો ધરતી પર થયા છે. ગીતામાં બી એક વાત લખાઈ ગઈ છે, ક્ષર અક્ષરથી પર એવો જે પુરુષોત્તમ હું છું. એ અક્ષરના 4 સ્વરૂપોનું શાસ્ત્રોમાં વિવિધ પ્રકારે વર્ણન થયું છે. કોઈ ખ્યાલ કોઈને આવ્યો નહીં, યથાર્થ નહીં આવ્યો. ભગવાન સ્વામિનારાયણે પોતાની સાથે પોતાના અક્ષર બ્રહ્મ સેવક સ્વરૂપે પોતાનું જે શરીર, ભગવાન સ્વામિનારાયણનું પણ શરીર અક્ષર બ્રહ્મ, હું અક્ષરધામમાં અખંડ રહું છું. વરિવદનાથમાં લખ્યું અક્ષરધામ સહિત પૃથ્વી પર આવ્યા છે. વરિવદનાથમાં લખ્યું અક્ષર વ્યાપકની છે અને અનંત મુક્તોને ધારણ કરીને રહ્યા છે. એ વાતો વદનાથમાં બહુ ક્લિયર લખાઈ ગઈ. પણ સંજોગોના આધીન એ અક્ષરબ્રહ્મની વાત તે જમાનામાં સહજતાથી બહાર આવી શકી નહીં. બહુ સુગમતા શાસ્ત્રી મહારાજને કોટી 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 ધન્યવાદ. એ શુદ્ધ સનાતન અક્ષર ઉપાસના ન સ્થપાઈ હોત તો અક્ષર સ્વરૂપે થઈને પુરુષોત્તમ નામની સેવા કરી શકે એવી ક્ષમતા ક્યારેય પ્રગટત નહીં. અને જ્યાં સુધી આત્મા અક્ષર સ્વરૂપ ન થાય ત્યાં સુધી અક્ષરધામનો અધિકારી અને ભગવાનની મૂર્તિના સુખનો અધિકારી થતો જ નથી. બંને પુરુષોએ ખૂબ દાખલો કર્યો. અક્ષરની ઉપાસના સિવાય અક્ષરધામમાં રહેવાય જ નહીં. અક્ષરનું શરીર ન હોય અક્ષરધામમાં જઈ શકાય જ નહીં. એટલે આ એક ગુહ્યતમ ગુહ્ય વાતો અક્ષરને પુરુષોત્તમને અક્ષરના 4 સ્વરૂપની વાતો વેદોમાં લખેલી છે. પણ એ કોણ? 4 સ્વરૂપ છે અક્ષરના, એ લખેલી બી છે, પણ કોણ? સર્વે સાંભળો. આજે તો અમારે જેમ છે તેમ વાત કરવી છે. પહેલો નંબર, જે ભગવાનને ભજવા એથી બીજી મોટી વાત નથી. આજે ભગવાનનું કર્યું સર્વે થાય, આ એક વાત છે. એથી બીજી અગત્યની વાત કરો છો. અને મહેનત કરીને મરી જાય છે તો પણ એ દરિદ્ર જેવો રહે છે, તો એનું તો એમ જ છે, એને ભગવાન ભજવામાં જેટલી કસર છે તેટલી તેને સર્વક્રિયાનો છે બરકત આવતી નથી. ભગવાનને તો એનું સારું જ કરવું છે. આ બીજો મુદ્દો, જે સૂર્યનું દુઃખ હશે તે ભગવાન પોતાના આશ્રિતજનનું કાપે કરીને ટાળતા હશે. અમે તો જાણીએ છીએ જે સત્સંગીને તો એક વિષયમાં પીડા થતી હોય, અમને 1000 ગણી આવો. તમારા સ્થૂળનું દુઃખ ને સૂક્ષ્મનું દુઃખ બધું માથે લઈ લઈશ, હડસેલો બસ. પણ તે પીડાથી હરિભગત રહિત રહો, થાવ, સુખ્યા રહો. એમ અમે રામાનંદ સ્વામી આગળ માગ્યું છે. હવે એથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માટે અમારી તો નજર એવી છે જે સર્વેનું સારું થાવ અને ભગવાનને વિશે જીવના મનની વૃત્તિને રાખવાનો ઉપાય નિરંતર કરીએ છીએ. એ સારું.
જે હું તો ભૂત ભવિષ્ય વર્તમાન એ ત્રણે કાળની વિશે સર્વ ક્રિયાને જાણું છું. અહીં બેઠા છતાં પણ સર્વેને જાણીએ છીએ. માતાના ઉદરની વિશે હતા તે દિવસે પણ જાણતા હતા, અને ઉદરની વિશે નહોતા આવ્યા તે દિવસે પણ જાણતા હતા. મહારાજ કે એટલે હું ધ્યાન રાખું છું, 24 કલાક તમારી સાથે છું, જીવ પ્રાણી માત્ર સાથે. અખંડ રહે ને અંતરમાં, તું અખંડ રહે ને અંતરમાં, મારો સાથી બની મુજ સંગમાં, સાક્ષી બની અંગે અંગમાં. અખંડ રહે ને અંતરમાં, તું અખંડ રહે ને અંતરમાં, મારો સાથી બની મુજ સંગમાં, સાક્ષી બની અંગે અંગમાં. અખંડ રહે ને અંતરમાં, તું અખંડ રહે ને અંતરમાં.